નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરના યુવાઓએ સમાચારીએ આપી શુભેચ્છા। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાને 12 વર્ષ પૂર્ણ થતા હર્ષની લાગણી। પોરબંદર શહેરમાં અનેક મકાનો જર્જરિત છતાં કાર્યવાહીમાં વિલંબ। 3 જેટલા મકાનો અતિ જર્જરિત હોવાની આગેવાનોની રજૂઆત। પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ। માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ મામલે કોર્ટનો ચુકાદો। રણવાઉના આદિત્યાણા ગામે યુવાન પર 3 શખ્સોનો હુમલો। લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગમાં બોલાચાલી બાદ બની હુમલાની ઘટના। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ચેનલના જન્મદિવસના ખાસ અવસર પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે, જેમાં યુવા વૈષ્ણવ આચાર્ય વસંતરાય મહોદયે પણ ડાયરેક્ટર રાજબા જેઠવા અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। ગુજરાત ન્યૂઝ પોરબંદર અને જીટીપીએલને ખૂબ સફળ રીતે 12 વર્ષનો સમયગાળો વ્યતીત થઈ ગયો છે અને 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે મારી હૃદયની ખૂબ અનંત શુભકામનાઓ અને મંગલ કામનાઓ છે કે જે રીતે છેલ્લા 12 વર્ષમાં આપ લોકો દ્વારા પોરબંદર અને પોરબંદર વિસ્તારના, ગ્રામ્ય વિસ્તારના, શહેરના અનેક પ્રશ્નો કે જે પ્રજાલક્ષી પ્રશ્નો હોય છે, પ્રજાના વિકાસ માટેના હોય છે, એમની જરૂરિયાતના હોય છે, એમના માટેનું જે ધ્યાન દોર્યું છે અને એ બધા ન્યૂઝ દ્વારા સરકારને પણ જાગૃત કરી છે અને સરકાર દ્વારા એ વિકાસ કાર્યોમાં પાછું ધ્યાન દેવામાં આવ્યું છે। આ રીતે અનેક પ્રશ્નોના સમાધાન જીટીપીએલ દ્વારા છેલ્લા વર્ષોમાં થયેલા છે। તો આગળ પણ આપના આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોમાં જાગૃતિ આવે એવા ઘણા બધા સામાજિક મુદ્દાઓને પણ આપના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે કે જેનાથી લોકોનું હિત થાય અને લોકોના કાર્યો આગળ વધે। તો ખૂબ આનંદ થાય છે કે આપણા લોકતંત્રમાં એક મજબૂત પાયો જેને કહેવાય પત્રકારત્વ કે આપણી ન્યૂઝ ચેનલો કે જે પોતાનું પૂરેપૂરું નિષ્ઠાપૂર્વકનું કાર્ય કરતા રહે છે કે જેના લીધે સમાજમાં જાગૃતિ રહે છે અને સરકાર પણ સતર્ક રહે છે। તો આપની આ સેવા યાત્રા, આપની આ લોક જાગૃતિની યાત્રા પ્રભુ કૃપાથી નિરંતર ચાલતી રહે અને આપ આગળ પણ સફળતાના શિખરો સર કરો તેવી મારી અનંત શુભકામનાઓ સાથે આપને ખૂબ શુભકામનાઓ। પોરબંદર શહેરમાં 70 જેટલા જર્જરિત મકાનો આવેલા છે, ત્યારે ચોમાસા પહેલાની કામગીરીમાં મહાનગરપાલિકાની ટીમે 70 નોટિસ ફટકારી સંતોષ માની લીધો છે, જેમાં 3 મકાન અતિ જર્જરિત હોવાની રજૂઆત કરાઈ છે। પોરબંદર નગરપાલિકા હતી ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવતો હતો અને હાલ પોરબંદર મહાનગરપાલિકા બની છે ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં જર્જરિત મકાનોના આસામીઓને નોટિસ આપીને મનપાને કામગીરીનો સંતોષ માની લીધો છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં 70 જગ્યાએ જર્જરિત મકાન આવેલા છે અને મનપા દ્વારા આ તમામ જર્જરિત મકાનના આસામીઓને નોટિસ આપી જણાવ્યું છે કે દિવસ 7માં જર્જરિત મકાન ઉતારી લેવું અથવા સમારકામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવી, પરંતુ આ મકાન માલિકો જો કામગીરી નહીં કરે તો શું થશે તેનો કોઈ જવાબ નથી। મનપાએ તો નોટિસ આપીને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધો હોય તેમ સંતોષ માની લીધો છે, જેમાં 3 મકાન તો અતિ જર્જરિત હાલતમાં હોવાથી લોકોના જીવનું જોખમ સર્જાયું છે, જે અંગે જીવનભાઈ જુંગી દ્વારા મનપાને રજૂઆત કરાઈ છે। હું અત્યારે પોરબંદરના વોર્ડ નંબર 8ની અંદર એક વિસ્તારમાં ઊભો છું। અહીંયા જર્જરિત 3 મકાન છે। આ બાબતે લખીને પણ અગાઉ આપ્યું છે, સરજુભાઈના વખતમાં, ચેતનાબેનના વખતમાં લખીને આપ્યું હતું। અત્યારે એટલી જર્જરિત હાલત છે
અને પોરબંદરની અંદર એવા કેટલા 45-46 મકાન એવા છે. મેં એવા સર્વેમાં બધાના પૂછ્યો વોર્ડના કાઉન્સિલરોને, તો આના માટે ગંભીર નગરપાલિકા થતી નથી. એનું કારણ શું છે કે નગરપાલિકાને નોટિસ આપીને શાંતિથી બેસી જવું. જાનમાલનું નુકસાન થશે તો જવાબદારી કોની? હું તો કહું કે ખરેખર જો નોટિસ આપીને જ અને ના આપે તો નિયમ છે, સરકારી નિયમ છે, નગરપાલિકાની કાઉન્સિલરો તો મને ખ્યાલ છે કે એ લોકો પાસેથી કર વસૂલ કરી લેવા અને આ પાડી નાખવું જોઈએ. આ લોકોનું વરસાદને ચોમાસું આવે છે, વરસાદની સિઝન નજીક છે, આ દરમિયાન જો નહીં પાડશે અને જાનમાલનું નુકસાન થશે. કારણ કે આ રાહદારીઓ છે, નાની સાંકડી ગલીઓ છે, અહીંયા 3 થી 4 મકાન છે, 7 નંબરમાં એક મકાન છે જૈન દેરાસરનું, અહીં ખારવાડ વિસ્તારમાં 3-4 મકાન અત્યારે મેં બતાવ્યા અને આ બાબતમાં લખીને થાક્યો છું. આના માટે હું તો કહું છું કમિશનર સાહેબને કહું છું, મહાનગરપાલિકા કમિશનરને કે તાત્કાલિક ધોરણે જાનમાલનું નુકસાન ના થાય એની પહેલાં આ લોકોને પાડી નાખો અને લોકોને જાનમાલથી નુકસાન થતાં બચાવો. શહેરમાં જર્જરિત મકાન રૂપી મોતનો ભય ઝળુંબી રહ્યો છે. એકાએક જર્જરિત મકાન ધરાશાયી થાય તો પસાર થનાર રાહદારીઓ અને મકાનમાં રહેનારા લોકો પર જીવનું જોખમ સર્જાઈ શકે છે. જર્જરિત મકાન ધરાશાયી થાય તો આસપાસના મકાનો અને રહેવાસીઓમાં પણ માલહાનિ અને જાનહાનિનો ભય રહે છે. હું જયંતિભાઈ લોઢારી. આ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ મકાનો આજુબાજુના જે કાંઈ મકાનો છે એના ધાબાઈ પડી ગયેલા છે અને મકાનને દિવાલો હવે ખાલી અટકેલી જ છે. હવે આ ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવે તો પડવાનો એટલો ભય છે કે વાત કરોમાં. પડે એટલે સીધું બીજા સાઈડના મકાન રહેવાસી ઉપર જ આવે એમ છે. તો આ વહેલી તકે આખું નહીં તો અડધું પાડી નાખો એટલે ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવતો હોય તો એમાં નુકસાન ઓછું થાય એ માટે જરા કરી દે. જાનમાલનું નુકસાન થાય અને આ વિસ્તારની અંદર આવતા જતા બાળકો, બીજા ભાઈઓ, બધા બુઢા માતા બહેનો નીકળતા હોય છે ત્યારે આનો ભય છે, કાંઈ નક્કી નથી. તો વહેલી તકે આ જર્જરિત મકાન આ ભાટિયાબજા કુંડીવાળો ચોક શેરી ઓજાફળિયા વિસ્તાર. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાલિકાએ અતિ જર્જરિત 2 મકાન ઉતારી લીધા હતા અને આ વખતે 1 મકાન ઉતારવામાં આવ્યું છે. ત્યારે હવે 70 નોટિસ આપીને પાલિકાના આ તમામ જર્જરિત મકાન લોકોની સલામતી માટે ઉતારશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે. કાંતાબેન કાનકિયા, કુંડીવાળો ચોક. શું છે આ મકાનનું? ઈ ભાટિયાના છે. ત્યાં એમાં 4 ભારત છે, એમાં એકાબીજાને ભાગ ખાતું કરીને કઈ કરતા નથી. તમને તકલીફ પડે ચોમાસામાં. શું તકલીફ પડે છે તમને? અમને અત્યારે પડી જાય તો અમે ક્યાં રહેવા જઈએ? હેરાન થઈ ગયા. નુકસાન કરે ને ગલી આ પછવાડે પીપળો છે, પછવાડે જોઈ લાવ્યો, 2 બાજુ એનો પડે દરવાજો અમારા જેમ ને ડીશ વાળા ઉતારી ગયા પાછા જોવા આવ્યા નથી. નગરપાલિકા કઈ કરતા નથી. ના કઈ નથી કરતા ભાઈ. અમે કહ્યું કે તમે થોડું પાડી દે ને તો અમને બીક ના લાગે. આ વટાઈ મારો તો એ નિર્દોષ માણસ ની માથે પડે ભાઈ તો કોક મરી જાય ને. પાટા એક પાટ તો પડી ગઈ જો અહીં એક નમી પડી ગઈ. આવ 2023માં કુલ 5 થી વધુ જર્જરિત મકાન ધરાશાયી હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બિપોરજોય વાવાઝોડા વખતે 1 મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારે આ વખતે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે કામગીરી કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિબિરમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી માટે વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શન આપવા વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રોજગાર અધિકારી ડીએ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર દરમિયાન રાજેશભાઈ પરમાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયા બાદ જિજ્ઞેશભાઈ ચૌહાણ દ્વારા ઉદ્યોગ સાહસિકતા સંસ્થાની યોજનાઓ તથા સ્કિલ ડેવલપમેન્ટ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. સંતોષભાઈ દ્વારા લીડ બેંકની પીએમ મુદ્રા યોજના અંતર્ગત નાના ઉદ્યોગો માટે ઉપલબ્ધ વિવિધ લોન સ્કીમોની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ત્યારે વનરાજભાઈ શીલુ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્ટાર્ટઅપ, લઘુ, સૂક્ષ્મ અને મોટા ઉદ્યોગો માટેની યોજનાઓ તેમજ માનવ કલ્યાણ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. શિબિરના અંતે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર આરસી મીનાએ આભાર વિધિ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની બિરલા ફેક્ટરીના દંગા વિસ્તારમાં રહેતી એક યુવતી પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આ યુવતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરની બિરલા ફેક્ટરીની દંગામાં રહેતા લતા ચંદારામ પવાર નામની યુવતી તેમના ઘર બહાર કપડાં ધોતી હતી. તે દરમિયાન ઝેરી મધમાખીએ હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ મહિલાને ચક્કર અને ઉલટી શરૂ થઈ જતા તેમના પરિવારને જાણ કરી હતી. ત્યારે પરિવારજનોએ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ લતા પવાર ચંદ્રારામ છે. હું લુગડા ધોતી હતી ત્યારે મારા હાથમાં મધમાખી કડી ગઈ એટલે મને હોજું આવવા માંડ્યું, ચક્કર આવવા માંડ્યા, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા માંડી. એટલે મમ્મી ફોન કર્યો ત્યારે મમ્મી તાત્કાલિક હોસ્પિટલ લઈને આવ્યા છે. એટલે મારું આજે પાટલું ચડાવેલું છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત હવે શહેરના છેવાડાના વિસ્તારમાં પણ ઝેરી મધમાખીઓનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્રએ પગલાં લેવા જરૂરી બન્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીએ આવતા લોકો માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ કરવામાં આવ્યો છે. ત્યારે હેલ્મેટ ન પહેર્યો હોય એવા લોકો કચેરીની બહાર પોતાના સ્કૂટર પાર્ક કરતા હોય છે, જેને લઈને રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે. તો આ કચેરી ખાતે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પણ આવતા હોય છે, પરંતુ કોઈ કારણોસર મહાનગરપાલિકા કચેરીમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા વાહન ચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જેથી કર્મચારીની બહાર જ વાહનો પાર્ક કરવા પડે છે, જેને લઈ અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ સમસ્યા અંગે સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે જે હેલ્મેટનો નિયમ છે એ ખરેખર કર્મચારીઓ માટે જ છે. એના બદલે જાહેર જનતા ને અરજદારો જે કામ માટે મહાનગરપાલિકાના કામ માટે આવે છે એમને પણ ફરજિયાત વાહનો જાહેર રસ્તાઓ ઉપર પાર્કિંગ કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જેથી કરી અને આ મહત્ત્વના રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો પણ થાય છે. જેથી મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનો જે હેલ્મેટનો ઉપયોગનો જે નિયમ છે એ કર્મચારીઓ માટે જ કરાવે, સામાન્ય જનતા માટે નહીં. કચેરી બહાર રોડ પર વાહનો પાર્ક થતા આ રોડ પર ટ્રાફિક સમસ્યા પણ ઊભી થાય છે, જેથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના કોલીખડા ગામે છેલ્લા 3 વર્ષમાં અનેક વિકાસના કામો કરાયા હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે, જેમાં રૂપિયા 1.72 કરોડના ખર્ચે રોડ, રસ્તા, તળાવ, આયુષ આરોગ્ય મંદિર અને ઇમારતો બનાવાઈ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. હાલ પણ જરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધથી કેટલાક વાહનો કચરઘાણ નીકળી ગયો છે. ત્યારે વહેલી તકે રખડતા પશુઓ પકડવાનું અભિયાન શરૂ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. પોરબંદરના જરીબાગ વિસ્તારમાં અવારનવાર આખલાઓ યુદ્ધે ચડે છે. ત્યારે ગઈકાલે પણ રાત્રે શેરી નંબર 7માં 2 ખૂટિયાઓ વચ્ચે મહાયુદ્ધના મંડાણ થયા હતા અને મુખ્ય રસ્તા ઉપર લડતા આખલાઓ શેરીની અંદર પણ ઘૂસી ગયા હતા. ત્યારે અહીં પાર્ક કરેલા મોટરસાયકલને નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્તારના લોકોએ અવારનવાર મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત કરી છે કે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વધ્યો છે અને અવારનવાર લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે તથા મિલકતોને નુકસાન કરી રહ્યા છે. તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર તેને પકડવા માટે ગંભીર બનતું નથી. તેના કારણે કોઈનો જીવ જાય તેવી શક્યતા જણાઈ રહી છે. માટે રોષ સાથે લોકોએ વધુ એક વખત રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે યુદ્ધ કરતા નંદીઓને પકડવામાં આવે તે ઈચ્છનીય છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા જે વિસ્તારમાં પશુ પકડવાની કામગીરીના દાવા કરવામાં આવે છે તે જ વિસ્તારમાં પશુઓ બાખડી રહ્યા છે. અગાઉ ચોપાટી વિસ્તારમાં આખલા પકડ્યાના દવાના બીજા દિવસે જ વિસ્તારમાં આખલાઓ દ્વારા યુદ્ધ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. ત્યારે આ વખતે પેરેડાઇઝ વિસ્તારમાં 8ના આખલા પાંજરે પૂર્યા હોવાના દાવાઓ વચ્ચે જ વિસ્તારમાં આખલાઓ જંગે ચડ્યા હતા. ત્યારે ખરેખર આખલા પકડવામાં આવે છે કે કાગળ પર કામગીરી થઈ રહી છે તેવા પણ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાફિક વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે હાલ પણ સુદામા ચોક ખાતે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદર શહેરમાં આવેલ સુદામા ચોક સિટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત તમામ સિટી બસના ડ્રાઈવર અને સંચાલકને વાહન અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન ઓવર સ્પીડમાં ન ચલાવવા, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા, વાહનના પાર્કિંગ બાબતે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ તેમની અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવચેતી અને કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું. તેમજ લોકોને માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં PSI કલ્પના અઘેરા અને કાનભાઈ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શ્રીનાથજીની હવેલી ખાતે ધજા મનોરથ, સત્સંગ અને આંબા મનોરથનું આયોજન કરાયું હતું. આ તકે 181ની ટીમના સેજલ ભંપાણિયા સહિતની ટીમે ઉપસ્થિત મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોરબંદર તાલુકાના વિસાવડા ગામે દેશભક્તિ સભર તિરંગા યાત્રાનું આયોજન થયું હતું, જેમાં આ ગામના નાગરિકોએ જાંબાઝ જવાનોના શૌર્યને સલામી આપી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતને તથા આપણા તિરંગાને ગૌરવ અપાવ્યું છે અને તેને વધારવા પોરબંદર તાલુકાના વિસાવડા ગામ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા દેશપ્રેમથી છલોછલ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં નાગરિકો અને દેશના જાંબાઝ જવાનોના શૌર્યને સલામી આપી. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ, આજુબાજુના ગામના સરપંચો અને કાર્યકરો તેમજ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું, જે દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને કોર્ટે આજીવન કેદની સજા અને 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોરબંદરમાં રહેતા મનીષ ભીમાભાઈ ઉર્ફે સુમનભાઈ ડોડિયા નામના શખ્સે ગત તારીખ 9/12/2023ના રોજ એક સગીરા સાથે માનસિક રીતે બીમાર હોવાનું જાણતો હોવા છતાં પણ એકલતાનો લાભ લઈ બળજબરીથી 2 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારે ગભરાયેલી સગીરાએ સાંજે બનાવ અંગે તેની માતાને જાણ કરી હતી. ત્યારે માતાએ મનીષ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવા દ્વારા 33 દસ્તાવેજી પુરાવાઓ તથા 9 સાહેદો તપાસવામાં આવ્યા હતા અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ એસેન્સ જજ K.A. પઠાણ દ્વારા બંને પક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મનીષને આજીવન કેદની, સખત કેદની એટલે કે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી મનીષ પરિણીત હોવાનું તથા તેને સંતાનમાં 4 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઝરણાવાવના આદિત્યાણા ગામે એક યુવાન પર 3 શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવ નજીકના આદિત્યાણા ગામે રહેતા મોહમ્મદભાઈ અબુભાઈ શેઠા નામનો યુવાન થોડા દિવસ પૂર્વે એક લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગમાં ગયો હતો. ત્યારે ત્યાં શૂટિંગ બાબત 3 શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીના મનદુખને લઈને મોહમ્મદભાઈ અબુભાઈ શેઠા નામના આ યુવાન પર ઇસ્માઇલ આહમદ મુદ્રા, યુનુસ ઇબ્રાહિમ મુદ્રા, ગુલામ હુસૈન મુદ્રા નામના 3 શખ્સોએ ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ શેઠા મોહમ્મદભાઈ અબુભાઈ. હું મારા 2 છોકરાને લઈને વાણંદની દુકાને બારદાટી કરાવવા ગયો હતો. ત્યાં 3 શખ્સોએ આવી અને મારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે. હું આમંદ વાણંદ છે એનું નામ તેની દુકાને બારદાટી કરાવીને બેઠો હતો, ત્યારે 3 જણા ધારી 2 પાઇપ 3 જણા એવી રીતના લઈને આવ્યા. એમાં મેન મોટો ભાઈ જે ધારિયાવાળો હતો એનું નામ હતું ઇસ્માઇલ આહમદ મુદ્રા ઉર્ફે સાંભો. પછી બીજો શખ્સ હતો એના ભાઈ પાઇપ હતો, એનું નામ છે યુનુસ ઇબ્રાહિમ મુદ્રા. અને ત્રીજો શખ્સ હતો ગુલામ હુસૈન હારૂનભાઈ મુદ્રા, એના પાસે એક પાઇપ હતો. એ 3 જણાએ મને પાઇપ અને ધારિયા વડે મને મારવામાં આવેલ છે.
આ ઘટના બાદ રણાવાવ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સીમર ગામે મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીમર ગામે રહેતા સાગરભાઈ ચનાભાઈ પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ જામનગર એક હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ સીમર ગામ આવ્યા હતા. તે દરમિયાન 2 દિવસ પહેલા કોઈ બાબતે વિમલેશ ડાયા પરમાર સાથે બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખી વિમલેશે તેમજ અજય ડાયા પરમાર અને દિનેશ પર્વત પરમાર સહિતના શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી વિમલેશ તથા તેના ભાઈ સુરેશને ઘોર માર માર્યો હતો. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે અજય ડાયા પરમાર અને દિનેશ ડાયા પરમારને ઝડપી લીધા છે. ત્યારે સામા પક્ષે વિમલેશ ડાયા પરમારે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુરેશ ચના પરમાર તલવાર લઈને આવ્યો હતો અને ગારો કાઢી વિમલેશના માથા પર હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડતા સુરેશે વિમલેશ પર પણ હુમલો કરી તલવાર વડે માર માર્યો હતો. બાદમાં સુરેશના પિતા પણ લાકડી વડે લાવ્યા હતા અને મારામારી સર્જાઈ હતી, જે સમગ્ર મામલે સુરેશ તેમજ સાગર ચના પરમાર અને ચના માલદે પરમાર સમ એ પોલીસે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે સુરેશ ચના અને સાગર ચનાને ઝડપી લઈ કાયદાની કામગીરી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના મોરાણા ગામેથી દેશી દારૂ સાથે એક નામચીન મહિલા બુટલેગર ઝડપાઈ છે, તેમજ મોઢવાડા રોડ પરથી પણ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ મોરાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. તે દરમિયાન મોરાણા ગામે રહેતી શાંતિબેન વશરામભાઈ ધૂતના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે પોલીસે મહિલા આરોપી શાંતિબેન વશરામભાઈ ધૂતની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં બગવદર મોઢવાડા રોડ પર એક ઈસમના હાથમાં થેલી લઈ આવી રહ્યો હતો. તે દરમિયાન બગવદર પોલીસને શંકા જતા તેને રોકાવી તપાસ કરતા થેલીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કિદ્દરખેડા ગામવાડી વિસ્તારમાં રહેતા અર્જન હીરાલાલ રાવત નામના આ શખ્સને બગવદર પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર પંથકમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે કડચ ગામના સ્મશાન પાસેથી જુગારનો જલસો પાડી રહેલ 7 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. માધવપુર ખેડ પંથકના કડચ ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો કડચ ગામના સ્મશાન પાસેથી જુગાર રમી રહેલા મેરામણ લાખા કડછા, સૌદાસ રણમળ કડછા, સરમણ ખીમા કડછા, માલદે ગાંગા કડછા, વણઘા એભા મુળીસાળિયા, હાથિયા કેસુ કડછા અને સુકા અર્જન કડછા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹13,000ની રકમ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં એક મોબાઈલ ફોન ચોરીની ઘટના બની હતી. ત્યારે પોલીસે બાયપાસ રોડ પરથી ચોરીના મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ખાગશ્રી ગામના ટીમ્બીનેસ ખાતે રહેતા મેરા જોધા કોડિયાતર નામના આ શખ્સ પાસેથી મોબાઈલ ફોન કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના યુવાઓએ સમાચારે આપી શુભેચ્છા. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાને 12 વર્ષ પૂર્ણ થતા હર્ષની લાગણી. પોરબંદર શહેરમાં અનેક મકાનો જર્જરિત છતાં કાર્યવાહીમાં વિલંબ. 3 જેટલા મકાનો અતિ જર્જરિત હોવાની આગેવાનોની રજૂઆત. પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ. માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ મામલે કોર્ટનો ચુકાદો. રણવાવના આદિત્યાણા ગામે યુવાન પર 3 શખ્સોનો હુમલો. લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગમાં બોલાચાલી બાદ બની હુમલાની ઘટના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.